નમસ્કાર મિત્રો, ગુજરાત ફાસ્ટ બ્રેકિંગ ન્યૂઝ માટે આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી દિલને સ્પર્શી જાય છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દરેક માણસના મનમાં એક સપનું હોય જ છે કે પોતાનું એક ઘર હોય, રોટી, કપડાં, મકાન। આ ત્રણમાંથી મકાન એટલે માથા ઉપર પોતાની છત। અને સાચું કહીએ તો આ સપનું પૂરું કરવું સૌથી મોટું અઘરું છે। પણ મિત્રો, હવે આ સપનાને હકીકત બનાવવામાં સરકાર તમને સપોર્ટ કરશે, મદદ કરશે। પ્રધાનમંત્રી આવાસ યોજના શું છે? આ યોજના નો શું લક્ષ્ય છે? દેશનો કોઈ પણ પરિવાર ઘર વગર ન રહે। આ યોજના હેઠળ લાખો પરિવારોને પોતાનું પાક્કું ઘર મળ્યું છે। આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે। શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર। શહેરમાં ઘર લેવા માટે હોમ લોનની જરૂર હોય છે તો તેમાં સરકાર સબસિડી આપે છે અને ગામડામાં ઘર બનાવવા માટે સીધી નાણાકીય મદદ બેંકમાં ખાતામાં મોકલે છે। સૌથી મોટો સવાલ, પૈસા કેટલા મળે? એ જ જરૂરી છે। શહેરી વિસ્તારો માટે સરકાર તરફથી 2,67,000 સુધીની સહાય મળે છે, પરંતુ ધ્યાન રાખજો, આ રકમ રોકડમાં નથી મળતી। ભાઈઓ અને બહેનો, આને કહે છે ક્રેડિટ લિંક સબસિડી, એટલે કે આ રકમ સીધી તમારા હોમ લોનમાંથી કપાઈ જાય છે, જેના કારણે લોન ઓછી, EMI ઓછી। કોણ અરજી કરી શકે? મિત્રો, આના માટે કોણ અવેલેબલ હોય છે તેને જાણીએ। અહીં બે શરતો ખૂબ જ મહત્વની છે। અરજી કરનાર કે તેના પરિવારના કોઈ સભ્યના નામે ભારતના ક્યાંય પણ પાકું ઘર ન હોવું જોઈએ। પહેલાં કોઈ બીજી સરકારી આવાસ યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ, અને જો લીધો હશે તો તમને આનો લાભ નહીં મળી શકે। ખાસ નિયમ, EWS અને LIG કેટેગરીમાં ઘરના મહિલાના નામે અથવા પતિ પત્નીના સંયુક્ત નામે હોવું જોઈએ। આ નિયમ મહિલા સશક્તિકરણ માટે છે, ખરેખર સરાહનીય પગલું। અરજી કેવી રીતે કરવી? આજે મિત્રો જોઈએ અરજી કેવી રીતે કરવી। જરૂરી ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, બેંક સ્ટેટમેન્ટ, જમીનના કાગળિયા, જો ઘર બનાવતા હોય તો સોગંદનામું, બીજું ઘર નથી। અરજી કરવાની જગ્યાઓ, સરકારી ઓનલાઈન પોર્ટલ, નજીકનું CSC સેન્ટર અથવા બેંક જ્યાંથી લોન લો છો। સામાન્ય ભૂલોથી બચશો। ઘણી અરજીઓ રિજેક્ટ થવાનું કારણ, આધાર ફોર્મમાં નામ અલગ હોવું, ખોટી ઇન્કમ કેટેગરી પસંદ કરવી, પરિવારના નામે બીજું ઘર હોવું। આ બધી ભૂલો ટાળો, કામ સરળ બનાવો અને ભૂલો હોય તો સુધારો। લેટેસ્ટ અપડેટ, PMAY 2.0, સરકારે હવે PMAY 2.0 જાહેર કરી દીધી છે। આવનારા 5 વર્ષમાં 3 કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે। આનો અર્થ એ છે કે ઘરનું સપનું હજી પણ જીવન છે, નવા લોકો માટે તક છે। અરજી સ્ટેટસ ચેક કરવું, તમારું અરજીનું સ્ટેટસ તમે ઓનલાઈન જાતે જ ચેક કરી શકો છો। કોઈ એજન્ટ કે દલાલને પૈસાની જરૂર આપશો નહીં। સરકારી વેબસાઇટ કે બેંક સિવાય ક્યાંય વિશ્વાસ ન કરશો। અંતમાં એક જ સવાલ, શું હવે પોતાનું ઘર બનશે? મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના જોઈને તો એવું ચોક્કસ લાગે છે કે તમારું સપનું અધૂરું છે તે પૂરું થશે। આવી ઉપયોગી અને વિશ્વસનીય ખબર માટે ગુજરાત ફાસ્ટ બ્રેકિંગ ન્યૂઝને લાઇક અને સબસ્ક્રાઈબ કરો।